અત્યારે વર્ષાબેનના એક્સપ્રેશન જોવા મળે ને તો મજા પડી જાય. વર્ષા, ઓ વર્ષા, અરે દરવાજો ખોલ ને. અરે બેરી થઈ ગઈ છે કે શું? મારો અવાજ નથી ઓળખાતો તને? અરે બા, અરે તારી માં છું. બા તમે એકલો જ છો ને? અરે કેમ આવા સવાલો કરે છે? અરે કોણ આવવાનું હતું મારી સાથે મળી? અરે તું ફટાફટ દરવાજો ખોલ, મને તરસ લાગી છે. વર્ષા, 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 અરે વર્ષા શું થયું છે તને? કેમ આમ કરે છે તું? બસ તમને ખબર છે, આદિના પપ્પા અહીંયા ઘરે આવ્યા હતા. અરે ધનંજય અહીંયા શા માટે આવે? વર્ષા, તને તો હવે દિવસના અજવાળામાં સપના દેખાવા મળે છે કે શું? બા પ્લીઝ, મારી વાત તો સાંભળો. હું ખોટું નથી કરી. બા પ્લીઝ મારી વાત તો વિશ્વાસ કરો. મને પહેલા પાણી આપ ફટાફટ. હા આપું છું. અરે જલ્દી કર. હા બા આપું છું. બા પણ પ્લીઝ તમે મારી વાતનો વિશ્વાસ કરો. અરે મને પહેલા તરસ લાગી છે. બા કિયારા પ્લીઝ મારી વાતનો વિશ્વાસ કર ને. મને બહુ ડર લાગે છે. પ્લીઝ મને બચાવી લેને પેલા માણસથી. પ્લીઝ કિયારા. અરે તમે કોની વાત કરો છો? આદિના પપ્પાની. એ કંઈ પણ કરી શકે છે. તું કંઈ પણ કર કિયારા પ્લીઝ, પણ મને બચાવી લેને. એમ નથી, એ ગમે ત્યારે અહીંયા આવી શકે છે. અરે પણ વર્ષાબેન એ અહીંયા શું કામ આવે? અરે તમે લોકો મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? હું સાચું કહું છું. એ અહીંયા આવ્યા હતા અને એ પણ મને ધમકી આપી છે કે હું એમની સાથે રહેવા નહીં જાઉં ને તો એ મારા આદિને મારાથી દૂર કરી નાખશે. કામ ડાઉન વર્ષાબેન, કામ ડાઉન. એવું કંઈ જ નહીં થાય. એ કંઈ પણ કરી શકે છે કિયારા. પણ મને તો એ નથી સમજાતું કે એ આપણા ઘરે આવી જ કેવી રીતે શકે? તો તને લાગે છે હું ખોટું બોલું છું? વર્ષા, શું સવારથી એકની એક વાત કરે છે તું? એક મિનિટ બા, એક મિનિટ. સિક્યોરિટી. જી મેડમ. આપણા ઘરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો? ના તો અહીંયા તો એવું કોઈ આવ્યું જ નથી. ઓ ભાઈ, તમે શું વાત કરો છો? તમે એક માણસને જોયા હતા ને, જે ઊંચા હતા, પાતળા હતા, લાંબી મૂછોવાળા હતા? ના મેડમ, મેં તો એવું કોઈ માણસને જોયા જ નથી. અરે ભાઈ, એ હમણાં તો દરવાજો ખખડાવી રહ્યા હતા. શું વાત કરો છો મેડમ? પણ મેં તો એવો કોઈ અવાજ સાંભળ્યો જ નથી ને. ઠીક છે, તું જા. જી મેડમ. વર્ષાબેન, આપણા મનનો જે ડર જ્યારે આપણી પર હાવી થઈ જાય ને ત્યારે બધું જ આપણને આપણી આંખો સામે દેખાય. આ તો મારું વહેમ છે. કિયારા, મારું વહેમ નથી. હું સાચું કહું છું. એ ઘરમાં આવ્યા હતા અને એમણે પાણી પણ પીધું અને એમણે મને ધમકી પણ આપી છે બા. અરે વર્ષા, મને તો એવું લાગી રહ્યું છે ને કે તારે મગજની દવા કરાવવાની જરૂર છે. બા તમે પણ. બસ એ બેટા, તું બહારથી આવી છે ને થાકીને આવી હોઈશ. ચાલ જા, જઈને આરામ કર રૂમમાં. અને હમણાં જમવાનું તૈયાર થાય ને એટલે હું તને બોલાવું છું. હા ઓકે, હું જાઉં છું. તમે જમવાનું બને એટલે મને બોલાવો. અને વર્ષા, હવે મારી સામે જોઈને શું ઊભી છે? તું જા હવે રસોડામાં અને ફટાફટ કામે લાગ. બા આ લોકો મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? યાર, હંમેશા પહેલી વાર વોર્નિંગ આપે છે અને બીજી વાર સીધી એક્શન લે છે. તમે મારી વોર્નિંગ ઇગ્નોર કરી છે એટલે હવે તમારે મારી એક્શનના રિએક્શન સહન કરવા પડશે. તમારો વિચાર તો સારો છે. હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. રશ્મિ, જોયું ને મેં તને શું કહ્યું હતું કે મીતા આપણી વાત સાથે સહમત જ હશે. હા રાધાના પપ્પા,
મને તો ખાતરી જ હતી કે મિતા આપણી મદદ જરૂરથી કરશે. ભાભી સોરી, પણ મને તમારી એક વાત ના ગમી. કઈ વાત? ભાઈ, તમારા લોકોના મનમાં કંઈ વિચાર આવે છે ને તો મને ઓર્ડર આપવાનો હોય, પૂછવાનો કે કહેવાનું ના હોય. બરાબર છે મિતા, પણ આ તો ના ભાઈ, પણ મને આ ન ગમ્યું. તમે મને એમ કહો કે મેં આજ સુધી તમને લોકોને કોઈ વાત માટે ના પાડી છે? ના. ના મિતા, પણ ભાભી, મેં તમને ના પાડી છે? ના. બસ તો પછી અરે મને કંઈ પૂછવાનું કે કહેવાનું ના હોય, સીધો ઓર્ડર જ કરી દેવાનો હોય. ઠીક છે, આજ પછી એવું જ કરીશ. બસ. થેન્ક યુ મિતા. શું ભાઈ, તમે મને હજી પારકી માનો છો? શું હું રાધાની કઈ નથી લાગતી? રાધાના પરિવારની ફઈ તરીકે મારી કોઈ જવાબદારી નથી. પણ હા, આજ પછી તમે લોકો આવું કંઈ વિચાર્યું ને કે બોલ્યા છો ને તો હું સાચે રીસાઈ જઈશ. સારું, હવેથી આવું નહીં કહીએ. બસ. હા, બસ. મિતા, તને તો ખબર છે ને, ઉર્મિલાબેને કિયારાને પાવર ઓફ એટર્નીઝ આપ્યા છે. હા ભાઈ, હું જાણું છું ને. બસ તો હવે એના પાવર ઓફ એટર્નીઝને આપણે કોર્ટમાં ચેલેન્જ કરવાના છીએ. આપણે કોર્ટમાં એટલું જ પ્રૂવ કરવાનું છે કે કિયારા એના પાવર્સનો મિસયુઝ એટલે કે દુરુપયોગ કરી રહી છે. તો કોર્ટ એને કેન્સલ કરી શકે. ભાઈ, તમને કેવી રીતે ખબર પડી? મિતા, તારા ભાઈ આજકાલ લોની બુક સ્ટડી કરી રહ્યા છે અને જઈને જજ સાહેબને પણ મળી આવ્યા. એટલે એ જજની કોર્ટમાં જ આપણો કેસ જશે? ના ના, એ જજ સાહેબ તો રિટાયર્ડ થઈ ગયા, પણ મારા બહુ સારા મિત્ર છે એટલે મેં એમની સલાહ લીધી છે. ઓહ અચ્છા, એનો મતલબ એ કે હવે આપણે એક સારો વકીલ શોધવાનો છે એમ ને? વકીલ તો એ લોકો શોધી રહ્યા છે, આપણે તો ફક્ત એમના બિઝનેસમાં એમને મદદ કરવાની છે. ભાઈ, તમે જરાય ચિંતા ના કરો, હું એમને કિચનમાં તો હેલ્પ કરીશ જ, પણ એમનો આ બિઝનેસ આગળ વધારવા માટે પણ મારા બનતા બધા જ પ્રયત્નો કરીશ. પરફેક્ટ. તો પછી આપણે લોકો એ લોકોની મદદના કામે લાગી જઈએ. ચાલો. હા, ચાલો. ભાઈ, આ તો તમે સાપને ઝેરનું સરનામું બતાવી દીધું છે. હવે જો હું એનો ઉપયોગ કેવી રીતે કરું છું. ક્રિશ, બેટા, હવે જ્યારે આપણું બધું જ નક્કી છે તો આપણે શુભ શરૂઆત શરૂ કરીએ. મમ્મી, પહેલાં હું પોલીસ સ્ટેશન જઈને બાઇક છોડાવી લાવું છું, પછી એડવોકેટને મળીને આવીશ. મારે પણ પબ્લિસિટીવાળાને ફેસ ટુ ફેસ મળવા જવું જ પડશે. એના રેટ મારે ઓછા કરાવવા પડશે. ઠીક છે બેટા, તું જઈ આવ. અને જ્યાં સુધી ક્રિશ સામાન લઈને આવે છે ત્યાં સુધીમાં હું અને નીલા કિચન સરખું કરી દઈએ. ડન. હેલો. હા, બસ હું સામાન લેવા માટે નીકળું જ છું. અરે ના ના, તમારે આવું કરવાની કોઈ જરૂર નથી. અરે પ્લીઝ આવું ના કરશો. સર પ્લીઝ મારી વાત તો સાંભળો. ના, હેલો હેલો, અરે પણ મારી વાત તો સાંભળો. સર, તમારે મારા માટે આટલું બધું કરવાની કોઈ જરૂર નથી. પ્લીઝ પ્લીઝ, તમે આટલી તકલીફ ના ઉઠાવશો. ઠીક છે, પણ સારું, તમને જેમ ઠીક લાગે એમ. ઓકે સર. હા, થેન્ક યુ સો મચ. શું થયું ક્રિશ? કોનો ફોન હતો બેટા? મમ્મી, આપણે જેની પાસેથી સામાન પરચેસ કરી રહ્યા છીએ ને, એમનો ફોન હતો. તો શું કહ્યું એમણે?